મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ. ચલો હવે આજે આપણે આગળ વધીએ છીએ. એમાં ફ્લોરિંગ જે છે એની અનિયમિત વર્તણૂક. ફ્લોરિંગ ની અનિયમિત વર્તણૂક. ચલો ફ્લોરિંગ જે છે એ 17મા સમૂહનું પ્રથમ તત્વ છે. જેમ અન્ય બીજા આવર્તના ટી વિભાગના તત્વો જે તે સમૂહના અન્ય તત્વો કરતા કેટલીક બાબતમાં અનિયમિતતા ધરાવતા હોય છે, તે પ્રમાણે આ 17મા સમૂહનું પણ બીજા આવર્તનું એટલે કે પ્રથમ તત્વ ફ્લોરિન જે છે એ આ જ સમૂહના અન્ય તત્વો કરતા કેટલીક બાબતનો અનિયમિત વર્તણૂક ધરાવે છે. એનું કારણ ફ્લોરિનનું કદ સૌથી નાનું છે. બીજું, ફ્લોરિન માટે સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમ અંક n બરાબર 2 હોવાથી તેમાં ડી કક્ષકો ઉપલબ્ધ બની શકે નહીં, જેને કારણે ફ્લોરિન જે છે એ સમૂહના અન્ય તત્વો કરતા કેટલીક બાબતોમાં જુદું પડશે. હવે કઈ કઈ બાબતોમાં જુદું પડે છે આપણે એની વાત ઉપર આવીએ છીએ. તો એમાં એક તો આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. ચલો બીજું કહીશું વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા. અને ત્રીજું કહીશું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ચલો આ ત્રણેય બાબતો જે છે એ અન્ય હેલોજન તત્વોના વલણો જે છે એની સાથે સરખામણી કરીએ આપણે તો જે અપેક્ષિત મૂલ્યો હોવા જોઈએ તેના કરતા આ ત્રણેય ઊંચા મૂલ્યો ધરાવે છે. કયા કયા? તો આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો કેવા છે? તો ઊંચા છે. આ ત્રણેય અપેક્ષિત મૂલ્યો કરતા વધુ ઊંચા મૂલ્યો છે. આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. પણ તેના કરતા બિલકુલ વિરુદ્ધ. હવે આવીએ છે તેમાં આયનીય ત્રિજ્યા. આયનીય અને સહસંયોજક બંને સાથે લઈએ છે. સહસંયોજક ત્રિજ્યા. ચલો બીજું લઉં એમના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. ત્રીજું લઈએ છે આપણે f' વિયોજન એન્થાલ્પી. વિયોજન એન્થાલ્પી. અને ચોથું લઉં છે એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ જે મૂલ્યો છે એ અન્ય હેલોજન તત્વોની સાપેક્ષમાં અપેક્ષિત મૂલ્યો કરતા નીચા મૂલ્યો છે. અપેક્ષિત મૂલ્યો કરતા નીચા મૂલ્યો છે. પેલા બધા મૂલ્યો જે છે આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, એ મૂલ્યો અપેક્ષિત મૂલ્યો કરતા ઊંચા મૂલ્યો છે. કોના? તો ફ્લોરિનના. એ જ રીતે આયનીકરણ એન્થાલ્પી, સહસંયોજક ત્રિજ્યા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, f' વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ બધાના મૂલ્યો જે છે એ અન્ય હેલોજન તત્વોની સાપેક્ષમાં જે અપેક્ષિત મૂલ્યો હોય ફ્લોરિનના એના કરતા નીચા છે. પેલા ઊંચા, આમાં નીચા. બરોબર ધ્યાન રાખીશું કયા ગુણધર્મો કેવી રીતે અનિયમિત છે તે. ચલો એ સિવાય વાત કરું છું તો ફ્લોરિનના સંયોજનો જે છે
એ જે કોઈ પ્રક્રિયાઓ કરે છે અથવા ફ્લોરીન જે કોઈ પ્રક્રિયાઓ કરે છે એ બધી જ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે. ફ્લોરીનની પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ છે. બીજી વાત, ફ્લોરીન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે, માત્ર એક જ, અને એ પણ HOF. આને કહેવાશે હાઇપોફ્લોરસ એસિડ. હાઇપોફ્લોરસ એસિડ માત્ર એક જ HOF હાઇપોફ્લોરસ એસિડ બનાવે છે. જ્યારે અન્ય હેલોજન તત્વો એ વધુ આવા ઓક્સો એસિડ બનાવે છે. આ ઓક્સો એસિડ છે એક જાતનો, એનું નામ બનાવ્યું હાઇપોફ્લોરસ એસિડ, જે ઓક્સો એસિડ છે બનાવે છે, એટલે કે એક જ ઓક્સો એસિડ બનાવે છે જેનું નામ થયું HOF હાઇપોફ્લોરસ એસિડ. ચલો આગળ વાત, હાઇડ્રોજન અને ફ્લોરીન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ છે. ફ્લોરીનનું કદ નાનું છે, ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધુ છે, જેથી હાઇડ્રોજન અને ફ્લોરીન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોવાને કારણે HF ના અણુ વચ્ચે આંતર આણ્વીય H બંધ બને છે. આંતર આણ્વીય H બંધ બને છે, જેને કારણે HF પ્રવાહી છે. HF જે છે પ્રવાહી છે. જ્યારે આ સમૂહના અન્ય હેલોજન તત્વોના હાઇડ્રાઇડ એટલે કે HCl, HBr, HI, તો એ બધામાં વિદ્યુત ઋણતાનો તફાવત એટલો ઊંચો હોતો નથી. માટે તેવા આંતરાણ્વીય પ્રબળ H બંધ ન હોવાને કારણે તે બધા વાયુ સ્વરૂપે હોય છે. એટલે HF સિવાયના જે હાઇડ્રોજન હેલાઇડ છે એ બધા વાયુ સ્વરૂપે છે. પણ HF માં H અને F વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોવાથી તેમાં અણુ વચ્ચે આંતરાણ્વીય H બંધ રચાતો હોવાથી તેનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે, માટે તે પ્રવાહી સ્વરૂપે હોય છે. તો આ બાબતોમાં ફ્લોરીન અન્ય તત્વોની સાપેક્ષમાં અનિયમિત વર્તણૂક ધરાવે છે એવું કહેવાશે. મિત્રો ધ્યાન રાખીશું. અહીંયા આપણે જે છે એમાં હાઇડ્રોજન ફ્લોરાઇડ જે છે એનું ઉત્કલન બિંદુ છે એ 293 કેલ્વિન છે. એનું ઉત્કલન બિંદુ 293 કેલ્વિન છે. ચાલો આ ફ્લોરીનમાં અનિયમિતતા જે જોવા મળે છે એની વાત આપણે પહેલા કરી લીધી મિત્રો, ફ્લોરીનની અનિયમિત વર્તણૂક સ્વરૂપે. ચલો હવે આવીએ છે એના એક પછી એક અલગ મુદ્દાઓ છે એના ઉપર આવું છું. એમાં પહેલો એક મુદ્દો લઈએ છે જેમાં છે હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ચલો એને હું પહેલા અલગ પાડી દઉં છું, ફરીથી લખું છું. હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. ચલો એક મુદ્દો લઈએ છે હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ચલો આ સમૂહના જે તત્વો છે એ હાઇડ્રોજન પ્રત્યે પ્રબળ આકર્ષણ ધરાવે છે, જેને કારણે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો બનાવે છે. હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો બનાવે છે. આ હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ એ ફ્લોરીન થી આયોડિક તરફ જઈએ એમ ઘટતું જાય છે. ફરીથી બોલું છું, હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ એ આપણે ફ્લોરીન થી આયોડિક તરફ જઈએ એમ ઘટતું જાય છે, જેને કારણે આવું બનવાનું. આ H ડેશ F પછી H ડેશ Cl, H ડેશ Br અને H ડેશ I. તો ફ્લોરીનનું હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ વધુ મજબૂત છે. જેમ આયોડિન તરફ જઈએ તેમ હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ ઘટતું જાય છે,
જેને કારણે બંધ વિયોજન એન્થાલ્પી કહીએ. હવે ધ્યાન રાખજો કયા શબ્દો વાપરું છે. બંધ વિયોજન એન્થાલ્પી. તો જો આ બંધ જે છે એ સૌથી ટૂંકો હોવાનો, જેને કારણે આ બંધ મજબૂત હોય માટે જલ્દી તૂટે જ નહીં, એ માટે વધુ ઊર્જા જોઈએ. એટલે એની બંધ વિયોજન એન્થાલ્પી સૌથી વધુ હોય એટલે HF is greater than HCl is greater than HBr is greater than H dash I. બંધ વિયોજન એન્થાલ્પીની દ્રષ્ટિએ HF is greater than H dash Cl is greater than H dash Br is greater than H dash I. ફરીથી એકવાર બોલું છું. આ હેલોજન તત્વો જે છે હાઇડ્રોજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે, પરંતુ ફ્લોરિન થી આયોડિન તરફ જઈએ તેમ આકર્ષણ વૃત્તિ ઘટતી જાય છે. અર્થ એવો થયો કે હાઇડ્રોજન પ્રત્યે ફ્લોરિનનું આકર્ષણ સૌથી વધારે છે, માટે H-F બંધ વધુ મજબૂત હોય, તેની સ્થાયીતા વધુ હોય, તેથી આ બંધ તોડવા સૌથી વધુ ઊર્જા આપવી પડે, એટલે એની બંધ વિયોજન એન્થાલ્પી સૌથી વધુ ગણાશે. જેમ આમ જઈએ એમ બંધ નિર્બળ બનતા જાય હાઇડ્રોજન પ્રત્યે આયોડિનનું આકર્ષણ જે છે નબળું છે, જેને કારણે આ બંધ પણ નબળો, માટે ઓછી ઊર્જા આપતા ઝડપથી બંધ તૂટી જાય અને એની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે. અર્થ એવો થશે મિત્રો. આ બધા જે હાઇડ્રોજન હેલાઇડ છે એ પાણીમાં દ્રાવ્ય થાય છે ત્યારે હાઇડ્રોહેલિક એસિડ બનાવે છે. ફરીથી બોલું છું. આ બધા હાઇડ્રોજન હેલાઇડ પાણીમાં દ્રાવ્ય થાય છે ત્યારે હાઇડ્રોહેલિક એસિડ સંયોજનો બનાવે છે. એ હાઇડ્રોહેલિક એસિડ સંયોજનોની પ્રબળતાનો ક્રમ લઈએ છે. હવે એસિડ પ્રબળતાનો ક્રમ, તો એમાં આ બંધ સૌથી ઝડપથી તૂટી જાય. જલીય દ્રાવણમાં હોય ત્યારે આ બંધ સૌથી ઝડપથી તૂટે, જલ્દીથી H+ આપે, માટે એની એસિડ તરીકેની પ્રબળતા સૌથી વધુ થઈ મિત્રો. એસિડ તરીકે કોણ વધુ પ્રબળ કહેવાય? તો જે ઝડપથી H+ આયન મુક્ત કરે તે. તો H-I બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઓછું, જેથી તેના જલીય દ્રાવણમાં તે બંધ ઝડપથી તૂટતા ઝડપથી H+ મુક્ત કરશે, માટે HI જે છે એ એસિડ તરીકે સૌથી વધુ પ્રબળ ગણાશે. માટે એસિડિક પ્રબળતાનો ક્રમ લઈએ તો એ આ રીતનો થશે મિત્રો. HF is less than HCl is less than HBr is less than HI. એટલે સૌથી વધુ એસિડિક કયો થયો? તો HI. આ ખાસ અગત્યનું છે, બરોબર ધ્યાન રાખીશું. હેલોજન તત્વો હાઇડ્રોજન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે. ફ્લોરિન થી આયોડિન તરફ જતા તેમનું હાઇડ્રોજન પ્રત્યેને આકર્ષણ ઘટતું જાય છે. એટલે અર્થ એવો થયો કે હાઇડ્રોજન પ્રત્યે ફ્લોરિનનું આકર્ષણ સૌથી વધુ છે, માટે આ બંધ વધુ મજબૂત હોય, માટે એની બંધ વિયોજન એન્થાલ્પી સૌથી વધુ હોય. એના કરતો H-Cl ની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી, એના કરતો H-Br ની બંધ વિયોજન એન્થાલ્પી ઓછી, એના કરતો H-I ની બંધ વિયોજન એન્થાલ્પી કહીએ તો ઓછી. અહીંયા બંધ લંબાઈ કહીએ તો આ બંધ લંબાઈ સૌથી ઓછી, આ બંધ લંબાઈ સૌથી વધુ. અર્થ એવો થાય બંધ લંબાઈની દ્રષ્ટિએ બંધ લંબાઈ કરતા બંધ વિયોજન એન્થાલ્પી વ્યસ્ત હોય, માટે બંધ વિયોજન એન્થાલ્પીનો આપણે આ ક્રમ લખેલો છે. હવે આ બધા જ જે છે હાઇડ્રોજન હેલાઇડ પાણીમાં દ્રાવ્ય થાય છે અને હાઇડ્રોહેલિક એસિડ સંયોજનો બનાવે છે. હવે જલીય દ્રાવણમાં જેનું આયનીકરણ ઝડપથી થતું હોય તે એસિડ તરીકે વધુ પ્રબળ ગણાય, માટે આ બંધ વિયોજન એન્થાલ્પી સૌથી ઓછી હોવાને કારણે જલીય દ્રાવણમાં ઝડપથી H+ આયન મુક્ત કરી શકશે અને HI સૌથી વધુ પ્રબળ એસિડ કહેવાશે. અને એસિડ તરીકેની પ્રબળતાનો ક્રમ લઈએ તો HF is less than HCl is less than HBr is less than HI. ચાલો હવે બીજા મુદ્દા ઉપર આવું છું.
તો એમાં ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. ચલો આ સમૂહના તત્વો ઓક્સિજન સાથે સંયોજાય વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા અનેક ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. આ અનેક ઓક્સાઇડ સંયોજનો બનાવે છે તે પૈકીના મોટા ભાગના અસ્થાયી છે. મોટા ભાગના અસ્થાયી છે. ચલો હવે પહેલા આપણે ફ્લોરિનના ઓક્સાઇડની વાત કરીએ. તો ફ્લોરિન જે છે એ માત્ર બે આવા ઓક્સાઇડ સંયોજનો બનાવે છે એમ કહેવાય છે. O2F2 ઓક્સિજન મોનોક્લોરાઇડ અને બીજું છે OF2 ઓક્સિજન ડાયક્લોરાઇડ. તો ફ્લોરિન જે છે એ આ રીતે ઓક્સિજન +1, આમાં ઓક્સિજન +1 છે, જ્યારે આમાં ઓક્સિજન +2 છે. એટલે કે ઓક્સિજનની ઓક્સિડેશન સ્થિતિ +1 અને +2 હોય તેવા માત્ર બે જ ઓક્સાઇડ બનાવે છે, O2F2 અને OF2. આ પૈકી માત્ર OF2 જ જે છે એ 298 કેલ્વિન તાપમાને સ્થાયી છે. 298 કેલ્વિન તાપમાને સ્થાયી. કયો? તો OF2. માત્ર OF2 એ જ 298 કેલ્વિન તાપમાને સ્થાયી છે. ચલો આ બંને જે છે એ પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે. શું બોલું છું જોજો, બંને પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે, એટલે કે ઝડપથી ફ્લોરિન આપે છે. આ સંયોજનો ખરેખર તો ઓક્સાઇડ સંયોજનો ગણી શકાય નહીં. ઓક્સાઇડ તો એને જ કહેવાય કે જેમાં ઓક્સિજન ઋણ હોય. આમાં ઓક્સિજન ધન છે. કારણ એ છે કે ઓક્સિજન અને ફ્લોરિન બે પૈકી ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે આ સંયોજનોમાં ફ્લોરિન માઈનસ હોય, ઓક્સિજન પ્લસ હોય. માટે ખરેખર તો આ ઓક્સાઇડ સંયોજનો નથી, પણ આ જે છે ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો છે. શું બોલાય? તો ઓક્સિજન ફ્લોરાઇડ સંયોજનો છે, કારણ કે ઓક્સિજન પ્લસ છે, ફ્લોરિન માઈનસ છે. ઓક્સિજનની +1 અને +2 ઓક્સિડેશન સ્થિતિ છે. આ પૈકી OF2 જે છે એ 298 કેલ્વિન તાપમાને સ્થાયી છે, પણ આ અસ્થાયી છે. અર્થ એવો થયો બંને પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે, એટલે કે સરળતાથી ફ્લોરિન મુક્ત કરી દે છે. હવે એને કારણે આનો ઉપયોગ જે છે એ ન્યુક્લિયર રિએક્ટર જે હોય એ ન્યુક્લિયર રિએક્ટરમાં છેવટે જે શક્તિહીન બળતણ જે હોય, શક્તિહીન બળતણ, એમાં પ્લુટોનિયમ રહેલું હોય છે. એ પ્લુટોનિયમ પાછું મેળવવા માટે આનો ઉપયોગ PuF6 બનાવવા માટે થાય છે. ન્યુક્લિયર રિએક્ટરમાં જે બળતણ હોય એ જ્યારે શક્તિહીન બળતણમાં ફેરવાઈ જાય ત્યારે તેમાં પ્લુટોનિયમ રહેલું હોય છે. એ પ્લુટોનિયમ પાછું મેળવવા માટે આ O2F2 જે છે ઓક્સિજન મોનોક્લોરાઇડ એનો ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા PuF6 બનાવી શકાય છે અને એમાંથી પ્લુટોનિયમ પાછું મેળવી શકાય છે. ચલો તો આ ઓક્સિજનના ફ્લોરાઇડ આપણે ફ્લોરિનના ઓક્સાઇડ લીધા. ફ્લોરિનના ઓક્સાઇડ એવું કહીશું. ચલો હવે લઈએ છે બાકીના તત્વો જે રહ્યા એના. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન પણ વિવિધ ઓક્સાઇડ સંયોજનો બનાવે છે, પણ એ બધા ઓક્સાઇડ સંયોજનો માટે ઉષ્માગતિશાસ્ત્ર તેમજ રાસાયણિક ગતિકીને આધારે, એ બંનેના સંયોગીકરણને આધારે જો આપણે સ્થાયીતા નક્કી કરીએ તો એ બધા ઓક્સાઇડમાં સ્થાયીતાનો ક્રમ I is greater than Cl is greater than Br છે. ચલો શું બોલું છું ફરીથી ધ્યાન રાખજો. જે ક્લોરીન, બ્રોમિન અને આયોડિનના ઓક્સાઇડ છે અનેક ઓક્સાઇડ સંયોજનો બનાવે છે, પરંતુ ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકીના સમન્વયને આધારે આ ઓક્સાઇડ સંયોજનોનો સ્થાયીતાનો ક્રમ નક્કી કરીએ તો
તો એ I is greater than Cl is greater than Br હોય છે, એટલે કે આયોડિનના ઓક્સાઇડ વધુ સ્થાયી છે. is greater than Cl ના ઓક્સાઇડ is greater than બ્રોમિન ના ઓક્સાઇડ, અર્થ એવો થશે. હવે એવું કેમ બને છે એનું રીઝન ઉપર જઈએ છે. જોજો, આયોડિન અને ઓક્સિજન બે વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોય છે, જેથી તેમના ઓક્સાઇડ સંયોજનો જે છે એ ધ્રુવણીયતા ધરાવે છે. આયોડિન અને ઓક્સિજન વચ્ચેના ઓક્સાઇડ સંયોજનો જે હોય છે તે વધુ ધ્રુવણીયતાનો અર્થ થશે અહીંયા આયોડિન જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે એવા જે ઓક્સાઇડ બને એ ઓક્સાઇડ વધુ ધ્રુવણીયતા ધરાવે છે. એનો અર્થ એવો થાય કે તેમનું પોલરાઇઝેશન એ વધુ સ્ટેબલ હોય છે. આયોડિન અને ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોવાને કારણે તેમની ધ્રુવણીયતા એટલે કે પોલરાઇઝેશન સ્ટેબિલિટી એ વધુ હોય છે, જેને કારણે આયોડિનના ઓક્સાઇડ વધુ સ્થાયી છે. ચાલો ક્લોરીનના ઓક્સાઇડ ઉપર આવું છે. ક્લોરીનમાં ડી કક્ષકો પ્રાપ્ત બને છે, જેને કારણે ક્લોરીન ઓક્સિજન સાથે બહુબંધ બનાવે છે. એમાં બહુબંધની વાત આવશે. બહુબંધ બનાવે છે, વધુ બંધ બનાવે છે, એક કરતા બહુબંધ કહેવાશે, જેને કારણે ક્લોરીનના ઓક્સાઇડ પણ સ્થાયી છે. ફરીથી આ મેં રીઝન બોલું છું. આયોડિનના ઓક્સાઇડ સૌથી વધુ સ્થાયી is greater than ક્લોરીનના ઓક્સાઇડ is greater than બ્રોમિનના ઓક્સાઇડ. આવો ક્રમ કેમ બને છે એના રીઝન ઉપર જઈએ છે. તો આયોડિન અને ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ છે, જેથી આયોડિનના ઓક્સાઇડ સંયોજનોમાં વધુ ધ્રુવણીયતા એટલે કે પોલરાઇઝેશન સ્ટેબિલિટી વધુ હોય છે, જેને કારણે આયોડિનના ઓક્સાઇડ વધુ સ્થાયી છે. Cl ની વાત કરીએ તો તેમાં ડી કક્ષકો પ્રાપ્ત બનવાને કારણે તેમાં ઓક્સિજન સાથે બહુબંધ બને છે, જેને કારણે તેના ઓક્સાઇડ પણ સ્થાયી છે. જ્યારે બ્રોમિનની વાત કરીએ તો આ બંને પરિબળોનો અભાવ હોય છે. બ્રોમિનમાં અભાવ હોય છે, માટે બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનો એ સૌથી ઓછા સ્થાયી છે. ફરીથી એક વાર રિપીટ કરું છું. બ્રોમિનના ઓક્સાઇડ સંયોજનોમાં આ બંને પરિબળોનો અભાવ હોવાને કારણે બ્રોમિનના ઓક્સાઇડ એ સૌથી ઓછા સ્થાયી છે, એવો અર્થ થશે. ચલો હવે ક્લોરીનના ઓક્સાઇડ ઉપર હું પહેલા આવું છું. તો ક્લોરીન વિવિધ ઓક્સાઇડને બનાવે છે. એમાં Cl2O, ClO2, Cl2O6 અને Cl2O7. ક્લોરીન આવા વિવિધ ઓક્સાઇડ બનાવશે. આમાં ક્લોરીનનો ઓક્સિડેશનાંક +1, આમાં ક્લોરીનનો ઓક્સિડેશનાંક +4, આમાં ક્લોરીનનો ઓક્સિડેશનાંક +6, આમાં ક્લોરીનનો ઓક્સિડેશનાંક +7. આમ તો આ હેલોજન તત્વો છે એ +1 થી +7 સુધીની ઓક્સિડેશન સ્થિતિવાળા ઓક્સાઇડ બનાવે છે. +1 થી +7 સુધીની વિવિધ ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા ઓક્સાઇડ બનાવે છે. ક્લોરીનમાં Cl2O, ClO2, Cl2O6, Cl2O7 આવા ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. આ બધા જે ઓક્સાઇડ સંયોજનો છે એમની પ્રતિક્રિયાત્મકતા વધુ હોય છે, જેથી તેઓ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ બધા જે છે એમની પ્રતિક્રિયાત્મકતા વધુ હોવાને કારણે તેઓ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આ ClO2 છે એનો ઉપયોગ જે છે એ કાગળનો માવો છે, કાપડ ઉદ્યોગ છે તેમાં વિરંજક તરીકે થાય છે. એ ઉપરાંત પાણીના શુદ્ધિકરણમાં પણ થાય છે.
ClO2 નો ઉપયોગ કહું છું, ફરીથી ધ્યાન રાખજો, કાગળનો માવો અને કાપડ ઉદ્યોગ માં વિરંજક તરીકે કહેવાય, વિરંજન કરવા માટે અથવા વિરંજક તરીકે ઉપયોગી છે. એ ઉપરાંત પાણીના શુદ્ધિકરણમાં ઉપયોગી છે, પાણીના શુદ્ધિકરણમાં ClO2 ઉપયોગી છે. ચલો તો આ ક્લોરીનના ઓક્સાઇડ છે જે વધુ પ્રતિક્રિયાત્મક છે અને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ચલો બ્રોમિનના ઓક્સાઇડ ઉપર આવીએ. બ્રોમિનના ઓક્સાઇડ જે છે એમાં BrO2 અને BrO3 આવા ત્રણ ઓક્સાઇડ છે. ચલો આમાં Br2 માં Br+1 જ છે, આમાં 2 દુના 4 એટલે Br4+ છે, 4+, જ્યારે આમાં 3 દુના 6 એટલે +6 છે, +6. તો Br+1+4+6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ બનાવે છે. આ બધા ઓક્સાઇડ આપણે આગળ જોઈ ગયા. તે ઓક્સાઇડની જે ઓક્સાઇડ છે એમની સ્થાયીતા વધુ છે, એમની જે છે એ બ્રોમિનના ઓક્સાઇડની સ્થાયીતા ઓછી છે, સ્થાયીતા ઓછી. આપણે આ જોઈ ગયા સ્થાયીતાનો ક્રમ છે, આ સ્થાયીતાનો ક્રમ શાના? ઓક્સાઇડની સ્થાયીતાનો ક્રમ જે છે એમાં Br ના ઓક્સાઇડની સ્થાયીતા સૌથી ઓછી, જેની સ્થાયીતા ઓછી હોય એનું ઝડપથી વિઘટન થઈ જાય. અર્થ એવો થશે આ માત્ર નીચા તાપમાને જ સ્થાયી હોય છે પણ વધુ શક્તિશાળી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ફરીથી બોલું છું, બ્રોમિનના ઓક્સાઇડ Br2O+1 ઓક્સિડેશન સ્થિતિ, Br2O+4 ઓક્સિડેશન સ્થિતિ, Br3+6 ઓક્સિડેશન સ્થિતિ, આ બધાની સ્થાયીતા ઓછી હોય છે, જેથી નીચા તાપમાને જ તેઓ સ્થાયી રહી શકે છે. તેમનું ઝડપથી વિઘટન થવાનું, જેથી તેઓ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પ્રબળ ઓક્સિડેશન કરતા વધુ શક્તિશાળી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આયોડિનના ઓક્સાઇડની વાત કરીએ તો એમાં I2O4, I2O5 અને I2O7 આવા ઓક્સાઇડ બનાવે છે, જેમાં આયોડિન +4, આમાં આયોડિન +5, આમાં આયોડિન +7 છે. તો આ રીતે આયોડિન +4, +5 અને +7 ઓક્સિડેશન સ્થિતિ ધરાવતા ઓક્સાઇડ બનાવે છે. આ બધા અદ્રાવ્ય ઘન પદાર્થ છે. આ બધા જે છે એમની સ્થાયીતા વધુ હોય. જો આયોડિનના ઓક્સાઇડ એમની સ્થાયીતા વધુ હોય માટે તેમને ગરમ કરીએ ત્યારે જ વિઘટન પામે. એમને ઓક્સિજન મુક્ત નહીં કરે તો તેમને ગરમ કરતા વિઘટન પામે છે. આ પૈકી I2O5 જે છે એ સારો ઓક્સિડેશન કરતા છે. આ I2O5 સારો ઓક્સિડેશન કરતા છે. તેનો ઉપયોગ કાર્બન મોનોક્સાઇડ CO જે છે એના માપનમાં થાય છે. ફરીથી બોલું છું, આયોડિનના ઓક્સાઇડ વધુ સ્થાયી છે, અદ્રાવ્ય ઘન છે, પણ જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તેમનું વિઘટન થશે. આ પૈકી I2O5 જે છે એ ખૂબ સારો ઓક્સિડેશન કરતા ગણાય છે, જે CO ના માપનમાં ઉપયોગી છે. તો ઓક્સાઇડ સંયોજનોમાં આ વિવિધતા છે. ચલો હવે આવીએ છે ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ત્રીજા ગુણધર્મ ઉપર આવીએ છે. ત્રીજો ગુણધર્મ તો ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ચલો ધાતુ
ધાતુઓ સાથે આ હેલોજન તત્વો બધા જ ખૂબ સરળતાથી સંયોજાય છે અને વિવિધ ધાતુ હેલાઇડ બનાવે છે. દાખલા તરીકે મેગ્નેશિયમ ધાતુ લઈએ છીએ, Mg ધાતુ છે, એની બ્રોમિન સાથે પ્રક્રિયા થાય તો તેમાંથી બની જશે MgBr2 સોલિડ, MgBr2 સોલિડ. તો આ મેગ્નેશિયમ બ્રોમાઇડ બની ગયો મિત્રો. તો એ ધાતુ હેલાઇડ બની ગયો. હવે આ ધાતુ હેલાઇડ Mg છે, Mg+2 એટલે Br2 સાથે જોડાઈને MgBr2 બને. આ સોલિડ છે ધાતુ, Br2 લિક્વિડ છે, બે વચ્ચે પ્રક્રિયા થઈ MgBr2 સોલિડ બની જશે. હવે આ ધાતુ હેલાઇડ જે બને છે એમાં આયનીય લક્ષણ જે છે, આયનીય લક્ષણ નો ક્રમ લઈએ છે. તો આયનીય લક્ષણનો ક્રમ આ રીતનો છે, MF is greater than MCl is greater than MBr is greater than MI. અહીંયા M લીધું આપણે એ એક સંયોજક ધાતુ આયન લીધેલો છે, એક સંયોજક ધાતુ આયન એવો અર્થ થશે. એટલે અર્થ એવો થયો કે ધાતુનું ફ્લોરિન સાથેનું સંયોજન સૌથી વધુ આયનીય લક્ષણ ધરાવે છે. ફરીથી એક વાર બોલું છું, ધ્યાન રાખજો. ધાતુનું ફ્લોરિન સાથેનું સંયોજન સૌથી વધુ આયનીય લક્ષણ ધરાવે છે. FF is greater than MCl is greater than MBr is greater than MI, જ્યાં M એક સંયોજક ધાતુ આયન છે. ચલો, અર્થ એવો થયો, ફરીથી એક વાર બોલું છું, આયનિક લક્ષણ વધારે, પેલામાં આયનિક લક્ષણ ઓછું. કેટલીક ધાતુઓ એક કરતા વધુ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા હેલાઇડ પણ બનાવે છે. તો એ વખતે નીચી ઓક્સિડેશન અવસ્થા હોય એના કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હેલાઇડ વધુ સહસંયોજક હોય છે. એટલે અર્થ એવો થયો કે SnCl2 કરતા SnCl4 વધુ સહસંયોજક. ધ્યાન રાખજો કયા શબ્દો વાપરીએ છે તે. SnCl2 જેમાં Sn2+ છે, SnCl4 જેમાં Sn4+ છે, એટલે આના કરતો SnCl4 વધુ સહસંયોજક છે. ચલો, એ જ રીતે PbCl2 કરતા PbCl4 વધુ સહસંયોજક છે. ચલો, SbCl3 કરતા SbCl5 વધુ સહસંયોજક છે. UF4 કરતા UF6 વધુ સહસંયોજક છે. આનો અર્થ એવો થયો કે નીચી ઓક્સિડેશન અવસ્થા કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા એ વધુ સહસંયોજક છે. બરોબર, ધ્યાન રાખીશું. અહીંયા કોમન લખું છું કે નીચી ઓક્સિડેશન અવસ્થા કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા વધુ સહસંયોજક છે એવું કહેવાશે, વધુ સહસંયોજક. ચલો, તો આ રીતે નીચી ઓક્સિડેશન અવસ્થા કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા વધુ સહસંયોજક હોય છે. આ બરોબર યાદ રાખીશું. ઓબ્જેક્ટિવમાં નેટ જેડબલમાં આવા પ્રશ્નો હોય છે મિત્રો. તો આ આયનીય લક્ષણનો ક્રમ છે. જ્યાં એક સંયોજક ધાતુ આયન તરીકે M હોય ત્યારે આયનીય સંયોજનમાં MF is greater than આયનીય લક્ષણમાં MF is greater than MCl is greater than MBr is greater than MI. એટલે અર્થ એવો થશે કે ફ્લોરાઇડ સંયોજનો જે છે એમાં આયનીય લક્ષણ વધુ છે, જ્યારે આયોડાઇડ સંયોજનોમાં આયનીય લક્ષણ ઓછું છે. જ્યારે એક જ ધાતુ આયન એક કરતા વધુ
સંયોજકતાઓ ધરાવતા હેલાઇડ બનાવતું હોય ત્યારે હંમેશા નીચી ઓક્સિડેશન અવસ્થા કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હેલાઇડ વધુ સહસંયોજક હોય છે અને SnCl2 કરતા SnCl4 વધુ સહસંયોજક, PbCl2 કરતા PbCl4 વધુ સહસંયોજક, SbCl3 કરતા SbCl5 વધુ સહસંયોજક, UF4 કરતા UF6 વધુ સહસંયોજક. આમાં SN2+, SN4+, Pb2+, Pb4+, આમાં Sp3+, Sp5+, આમાં યુરેનિયમ 4+, યુરેનિયમ 6+. ઓક્સિડેશન સ્થિતિ ઊંચી તેમ વધુ સહસંયોજક હોય છે. તો આ ઓક્સિડેશન સ્થિતિ એના આવા લક્ષણો માટે જવાબદાર છે. અર્થ એવો થશે, બરોબર મિત્રો, એ જવાબદાર છે. ચલો તો આમ ઓક્સિડેશન સ્થિતિ જેમ વધે છે તેમ શું થતું જાય છે? સહસંયોજક લક્ષણ વધતું જાય છે. અને બીજો એક મુદ્દો છે મિત્રો, તો જેમાં આપણે હેલોજન સાથે સંયોજાય અન્ય હેલોજન તત્વો સાથેની પ્રતિક્રિયાત્મકતા, અન્ય હેલોજન તત્વો સાથેની પ્રતિક્રિયાત્મકતા. આ સમૂહના તત્વોની એક લાક્ષણિકતા છે કે સમૂહનું જ તત્વ આ જ સમૂહના અન્ય તત્વ સાથે સંયોજાઈ શકે છે, જેથી હેલોજન સાથે સંયોજાય જે સંયોજનો બનાવશે તે બધાને આંતર હેલોજન સંયોજનો કહે છે. આંતર હેલોજન સંયોજનો તરીકે ઓળખાશે. આંતર હેલોજન સંયોજનો આ ટાઈપના હોય: XX', XX3', XX5' અને XX7'. આમાં આ X જે છે એ +1 ઓક્સિડેશન સ્થિતિ, આ X ની +3 ઓક્સિડેશન સ્થિતિ, આ X ની +5 ઓક્સિડેશન સ્થિતિ, આ X ની +7 ઓક્સિડેશન. આ X +1 +3 +5 +7 એમ જુદી જુદી ઓક્સિડેશન સ્થિતિ ધરાવી શકશે. આ જે X છે એ મોટું કદ ધરાવતો હેલોજન, મોટું કદ ધરાવતો હેલોજન હોય, જ્યારે X' છે એ નાનું કદ ધરાવતો હેલોજન. કેમ એવું બને મિત્રો? તો હંમેશા મોટું કદ ધરાવતો હેલોજન જે હશે એની વિદ્યુત ઋણતા ઓછી હોવાની માટે તે ધન બનવાનો. તો X જે છે એ હંમેશા ધન ઓક્સિડેશન સ્થિતિ દર્શાવશે, માટે તેનું કદ મોટું હોવું જોઈએ, તેની વિદ્યુત ઋણતા ઓછી હોવી જોઈએ, તો જ એ ધનાયન બને. જ્યારે X' જે છે એ હંમેશા નાનું કદ ધરાવતો જ હેલોજન હોવો જોઈએ, તેની વિદ્યુત ઋણતા X કરતા વધુ હોવી જોઈએ, X કરતા X' ની વિદ્યુત ઋણતા વધુ, માટે X' માત્ર -1 ઓક્સિડેશન સ્થિતિ દર્શાવશે. આ દરેકમાં X' જે છે એની ઓક્સિડેશન સ્થિતિ માત્ર -1 જ છે. તો આ આંતર હેલોજન સંયોજનો કહેવાશે. અહીંયા મારે કોઈ ઉદાહરણ બનાવવું હોય તો મારે આ ઋણાયન લેવું પડે, આ ધનાયન લેવું પડે. હું માનો કે ઋણાયન તરીકે ફ્લોરિન લેવા માંગુ છું, તો એની સાથે ધનાયન તરીકે હું ક્લોરીન, બ્રોમિન, આયોડિન કોઈ પણ જોડી શકું. જુઓ આવું લખી દીધું મેં, માનો કે ClF, તો આની વિદ્યુત ઋણતા વધુ એટલે માઈનસ, આ પ્લસ. ClF, ClF3, ClF5, ClF7. જો મેં શું કરી દીધું, તો આમાં આ +1, આ +3, આ +5, આ +7, એટલે કે Cl ની ઓક્સિડેશન સ્થિતિ +1 +3 +5 +7 હોય એવા મેં ફ્લોરાઇડ સંયોજનો બનાવ્યા. મારે અહીંયા જો Cl લેવું હોય તો અહીંયા હું ફ્લોરિન ના લઈ શકું, ત્યાં બ્રોમિન કે આયોડિન લેવું પડે, અહીંયા આપણે
ક્લોરીનની જગ્યાએ બ્રોમિન પણ લઈ શકીએ, આયોડિન પણ લઈ શકીએ. અહીંયા આ સ્થાને ક્લોરીન, બ્રોમિન, આયોડિન કોઈ પણ લઈ શકીએ ત્રણ પૈકી. હવે હું ક્લોરીન લઉં તો અહીંયા મારે બ્રોમિન અથવા આયોડિન જ લેવું પડે, ક્લોરીન લઈ શકાય નહીં. માનો કે હું આ BrCl, આ BrCl3, BrCl5, BrCl7, ચલો આ બધામાં મેં Cl લીધો જે -1 જ છે ફિક્સ, પણ Br+1, Br+3, Br+5, Br+7 એને બદલે મારે પાછળ જો બ્રોમિન લેવું હોય, જો અહીંયા આપણે બ્રોમિન પણ લઈ શકીએ, આયોડિન પણ લઈ શકીએ. ફરીથી એક વાત બોલું છું, જોજો મેં ક્લોરીન લીધો અહીંયા તો આગળ ક્લોરીન લેવાય, બ્રોમિન લેવાય, આયોડિન પણ લેવાય, ત્રણે ત્રણ પૈકી ગમે તે લેવાય. ચલો આ ક્લોરીન લીધો તો આ બ્રોમિન અને આયોડિન બે પૈકી ગમે તે લેવાય. પણ હું જો ઋણાયન બ્રોમિન બનાવવા માંગુ તો આગળ મારે આયોડિન જ લેવું પડે, એ સિવાય અન્ય કોઈ જોડાઈ શકે નહીં. ધનાયન તરીકે ફક્ત આયોડિન જ, IBr, IBr3 એ રીતના જ સંયોજનો બને. તો આમ પાછળ હંમેશા X ડેશ હોય જેની જે ઋણાયન બનવાનું, જેની વિદ્યુત ઋણતા વધુ હોવી જોઈએ, જ્યારે આગળ હંમેશા ધનાયન બનવાનું, એ ધનાયન એવું હોવું જોઈએ જેની વિદ્યુત ઋણતા ઓછી હોવી જોઈએ. એવું ક્યારે બનશે મિત્રો? તો આગળ વાળો જે છે એ પાછળ વાળા કરતા કદમાં શું હોય? મોટો હોય. તો X એ મોટું કદ ધરાવતો હેલોજન, X ડેશ એ નાનું કદ ધરાવતો હેલોજન હોય તો આવા આંતર હેલોજન સંયોજનો બનશે. હવે એક કોયડો છે તો એક કોયડો લઈએ છે મિત્રો, તો એમાં ફ્લોરીન માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, જ્યારે અન્ય હેલોજન તત્વો +1, +3, +5, +7 ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવે છે. તો સમજાવો. તો ફ્લોરીન જે છે તેનું કદ સૌથી નાનું છે. બીજું, સંયોજકતા કોષમાં n બરાબર 2 છે, માટે ડી કક્ષકો ઉપલબ્ધ નથી. તેનું કદ નાનું, વિદ્યુત ઋણતા સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ, જેથી તે સંયોજકતા કોષમાં જે 2s2 2p5 ઇલેક્ટ્રોન રચના હોય છે, જેથી હંમેશા એક ઇલેક્ટ્રોન મેળવી માત્ર -1 ઓક્સિડેશન અવસ્થા જ દર્શાવશે. જ્યારે બાકીના ક્લોરીન, બ્રોમિન, આયોડિન આ હેલોજન તત્વોમાં n is greater than 2, સંયોજકતા કોષનો મુખ્ય ક્વોન્ટમ અંક n is greater than 2 હોવાને કારણે તેઓમાં ડી કક્ષકો ઉપલબ્ધ બની શકે, જેથી ઇલેક્ટ્રોનનું વિસ્તરણ થઈ શકે છે, જેને કારણે તેઓ +1, +3, +5, +7 જેવી ઊંચી ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવી શકે. તેઓ -1 તો દર્શાવે જ, પણ એ જ્યારે તેમના કરતા નાનું કદ ધરાવતા વધુ વિદ્યુત ઋણ એવા ફ્લોરીન કે ઓક્સિજન સાથે જ્યારે સંયોજાય છે, ત્યારે હેલોજન તત્વોમાં જે છે એ ક્લોરીન, બ્રોમિન અને આયોડિનમાં +1, +3, +5, +7 જેવી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. ચલો બીજું છે લખાણ સંબંધિત પ્રશ્નમાં છે બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી જેવા પ્રાચલોને ધ્યાનમાં લઈને F2 અને Cl2 ની ઓક્સિડેશન કરતા શક્તિની સરખામણી કરો. તો F2 સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા, શા માટે? તો F' વિયોજન એન્થાલ્પી સૌથી ઓછી છે, જેને કારણે ઝડપથી તૂટી જાય, જલ્દીથી ક્લોરીન મુક્ત થઈ શકશે. બીજું, F- ની જલીયકરણ એન્થાલ્પી કહીએ તો એ વધુ ઊંચી છે, જલીયકરણ એન્થાલ્પી વધુ ઊંચી છે, અને એની વિયોજન એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી છે. તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ છે, પરંતુ તેની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે, જેને કારણે F2 વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાશે.
ફ્લોરિનની અનિયમિત વર્તણૂક દર્શાવતા હોય તેવા બે ઉદાહરણો જણાવો. તો ફ્લોરિન આપણે આગળ જોઈ ગયા શરૂઆતમાં કે એમાં ડી કક્ષકોનો અભાવ હોય છે અને સંયોજકતા કોષમાં n બરાબર 2 છે એટલે ડી કક્ષકનો અભાવ કદ નાનું છે, જેને કારણે તેની આયનિક અને એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ના મૂલ્યો વધુ અપેક્ષા કરતા ઊંચા છે, જ્યારે તેની આયનીય સંયોજકતા, સહસંયોજક ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને એ ઉપરાંત આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિયોજન એન્થાલ્પીના મૂલ્યો અપેક્ષિત મૂલ્યો કરતા નીચા છે. તો મિત્રો આજે આટલે સુધી રાખીએ.